રામ રામ ને સીતારામ. કેમ છો મિત્રો? મજામાં ને મજામાં ન હોય તો આપણો લોક જોતા રહ્યો, મજામાં જ આવી જશો. તો આજે હે ને આજે આપણે ગવારનો કેરો વાવવાનો છે. તો ગવારનું બી આપણે કાલે લાવ્યા હતા, તો હે ને આજે ગવાર વાવવાનો છે. અને હજી તો કેરાને હે ને ખોદવાનો છે. જે આપણે લસણનો કેરો હતો ને એમાં ગવાર વાવવાનો, તો આજે એ ખોદવાનો છે. પછી ખાતર બાતર આપણે એમાં થોડુંક નાખશું અને પછી હે ને એમાં ગુવાર વાવવાનો છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે તમને જોવાની. તો એન્ડ સુધી બન્યા રહેજો. હે માતાજી, આને હરકવાની ડાળું કાપીને આવ્યા છે અને આનો પાવડર બને અને આનો પાવડર બનાવી અને આપણે પીવાનો. આપણે પીવી એટલે 1 લીટર દૂધ પીવો અને 1 ચમચી પાવડર પીવો, એટલું ગણ કરે. અને આ પાવડરને પહેલાં સૂકવી અને પછી આને પાવડર બનાવી નાખવાનો, બનાવી અને પછી પીવાનો. તો મિત્રો હે ને આપણે આવી ગયા છે જે ક્યારો આપણે વાવવાનો હતો ને અહીંયા. હું ભૂરી અને આપણે રુદ્રભાઈ અને ઢીંગુબેન બધા આવી ગયા છે. અને હે ને પાછળ ભૂરી હે ને કે ક્યારો ખોદવાનું ચાલુ કરવાનું છે. તો આપણે હે ને ક્યારે આવી ગયા ને હવે ક્યારો ખોદવાનો એક ખેલ ખોદેલો છે. આપણે આ જ્યારે લહણ ખોદ્યું ને તો એક ખેલ ખોદાણેલો છે, પણ પાછો ફરીને ખોદવાનો છે. ફરીને ખોદવાનો છે ને થોડુંક ખાતર ભરવાનું છે ને પછી સોરા ને ગવાર વાવવાનો છે આમાં. તો મેં થોડુંક ખોદ વાવીને તો સોરા ને ગવાર સારું થાય, ખાતર ભરવેલી સારું થાય ને. તો તેમાં છે ને આ બધું અમુક કરવી છે. આપણે સોરિયું મોટું લઈ અને વિયાયા આવી રીતે તળ મારવાનો છે. ફરી વખત પણ આમ ખોદતું જવાનું છે. આમ તો હાવ પોસો જ છે, પણ હે ને થોડો ખોદવાનો છે કેરો. જાજો નથી ખોદવાનો, થોડો ખોદીને પછી ખાતર નાખીને પછી પાછું આમ સોરીએ ખોદીને ભેરી વાળવી ને. તો ફાઇનલી મિત્રો હે ને જો આપણે અડધો કેરો રહ્યો ને એમાં ગવાર વાવી દીધો છે અને અડધા કેરામાં હે ને ભૂરી જે ચોરી ચોપે છે. જો આમાં હે ને સોરી ચોપે છે. સોરી સોંપી વાંકા કેળ દુખવા માંડે. જો આવી રીતે આપણે સોરી સોંપી છે. આ રહી ને એ સોરી છે, આ એનું બી છે. એટલે કે મોટા સોરા તો આપણે ન થાય, પણ સોરી તો આપણે થઈ જાય. થાય તો હજુ ખારા પાણી આપણે ખારા રહે ને એટલે થોડુંક કેવરાવે, નકર તો મીઠા પાણી હોય તો આપણે સોરાય થઈ જાય. અત્યારે જે વાવો એ ઉનાળાનું થઈ જાય, પણ આપણે પાણી ખારા રહ્યા એટલે એ ન થાય. એટલે અખાતરો પૂરતો કરવી કે આ સોરા થાય છે કે નહીં. આમ ઉગી જાય પણ થાય નહીં, એ ચોમાસા લગન નક્કી નથી. તોય આપણે અખાતરો કરવી છે સોરા વાવવાનું. તો પછી કેમ થાય જોઈએ આગળ. પાડોશીમાં હે ને ઘઉં વાટવાના હતા, તો અહીંયા હે ને કટર આવી ગયું છે. પાછળ કટર હાલે છે, તમને બતાવું પાછળ કટર હાલે એ. આપણે હે ને ફાઇનલી હું વિનોદભાઈ બે હે ને નીકળી ગયા છે લુણસર જવા માટે. નાનું એવડું કામ હતું તો હું અને વિનોદભાઈ બે ગાડી લઈ અને નીકળી ગયા છે. અને આ પડખે વિનોદભાઈ હે ને ડ્રાઇવિંગ કરે છે અને આપણે સાઈડમાં બેઠા છે. દાબેલી ખાવા નીકળ્યા હે. દાબેલી 2 4 5 6 7 8 10 ફળ લેવાની. એટલી બધી ન હાલે, પણ હાલી જાય તો હાકી નાખવાની. એવી તો ન ચાલે. 2 4 દાબેલી 2 3 માંડ ફૂટે. તો હે ને બપોરના 1 વાગી ગયો છે અને હે ને ખરા તડકાના નીકળી ગયા છે.